મિત્રો, જન્મ અને મૃત્યુ એ બે અમૂલ્ય વસ્તુઓ છે જે મનુષ્યને ઈશ્વરે આપેલી ભેટ છે. એકવાર જન્મ લીધા પછી કોઈ પણ વ્યક્તિનું મૃત્યુ તો નિશ્ચિત જ છે. તેમ છતાં માણસને સૌથી મોટો ભય મૃત્યુનો જ હોય છે. ગરુડ પુરાણ ભગવાન વિષ્ણુના ઉપદેશોનો સંગ્રહ એવા હિન્દુ ધર્મના 18 પુરાણોમાંનું એક છે. તેમાં વ્યક્તિના જન્મ, મૃત્યુ અને મૃત્યુ પછીની તમામ માહિતી આપવામાં આવી છે. ગરુડ પુરાણ અનુસાર વ્યક્તિને તેના જીવનમાં કરેલા કાર્યોના આધારે સજા મળે છે. મિત્રો, ગરુડ પુરાણ અનુસાર એવું કહેવાય છે કે જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક આવવા લાગે છે ને, ત્યારે તેને કેટલાક સંકેતો દેખાવા લાગે છે. મૃત્યુની પહેલા વ્યક્તિને એવા કેટલાક સંકેતો મળે છે જે દર્શાવે છે કે હવે તેના જીવનનો અંત આવવાનો છે. તો મિત્રો, આજે આપણે ગરુડ પુરાણમાં જણાવેલા એવા 6 સંકેતો વિશે જાણીશું કે વ્યક્તિને મૃત્યુ પહેલા જ ખબર પડી જશે કે હવે તેનો અંત નજીક જ છે. તે પહેલા મિત્રો, જો તમે અમારી આ ચેનલ પર પહેલીવાર આવ્યા હોવ તો વિડીયોને એક લાઈક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂરથી લખજો. તો મિત્રો, ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનો અંત નજીક આવે છે ત્યારે તેની હસ્તાક્ષર એટલે કે હાથની રેખાઓ ગાયબ થવા લાગે છે. બીજો સંકેત એ છે કે પૂર્વજોના સપના આવવા. ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિ આ પૃથ્વી પર પોતાનો નિર્ધારિત સમય પૂરો કરવા લાગે છે ત્યારે તેને મૃત્યુના થોડા દિવસો પહેલા સપના દ્વારા સંકેતો મળે છે. અને મિત્રો, ત્યારે તમારા પૂર્વજો સપનામાં દેખાવા લાગે છે. જ્યારે તમે તમારા વડવાઓને તમારા સપનામાં રડતા અથવા દોડતા જોશો, તેનો અર્થ એ છે કે મૃત્યુ તમારી નજીક છે. ત્રીજો સંકેત એવો છે કે જ્યારે તમે તમારી આસપાસ કોઈ નકારાત્મક શક્તિનો અનુભવ કરો છો, ત્યારે તમારે સમજી લઈએ કે તમારી સાથે કંઈક ખરાબ થવાનું છે. ચોથા સંકેતમાં વ્યક્તિ જેમ મૃત્યુની નજીક આવવા લાગે છે તેમ તેમ તેને ઘણી રહસ્યમય વસ્તુઓ દેખાવા લાગે છે. તે વસ્તુઓમાં વ્યક્તિ આગના ગોળા જોશે, પૂર જોશે અને પૃથ્વી પર થતા વિસ્ફોટ જોશે, તેમજ આકાશમાં વારંવાર પ્રકાશનો ઝબકારો જોશે. જો કોઈ વ્યક્તિ આ બધી વસ્તુઓ જુએ છે તો સમજવું કે તેનું આયુષ્ય સમાપ્ત થવાનું છે. 5મા નંબરના સંકેતમાં ગરુડ પુરાણ અનુસાર જ્યારે વ્યક્તિનું મૃત્યુ નજીક આવે છે ત્યારે તેને તેના ખરાબ કાર્યો યાદ આવવા લાગે છે. અચાનક મન બદલાય, ભૂતકાળના કરેલા ખરાબ કર્મો વ્યક્તિના મનમાં ચમકવા લાગે અને તે વ્યક્તિને પસ્તાવો કરવાની ઈચ્છા થાય. તે સમયે તેમનું મન દરેક વસ્તુને છોડવા લાગે છે. ગરુડ પુરાણના 6થા સંકેત અનુસાર જો કોઈ વ્યક્તિનું મૃત્યુ નજીક હોય તો તેને વ્યક્તિ તેના મનપસંદ ખોરાકની ગંધ પણ સૂંઘી શકતો નથી. અને મિત્રો, ઇન્ફેક્શનની બીમારીમાં આ લક્ષણ સામાન્ય છે, પરંતુ કોઈ પણ કારણ વગર જ ભોજનનો ઇનકાર કરવો અને તેનો સ્વાદ ન આવવો એ સંકેત છે કે તમારા જીવનનો અંત ખૂબ જ નજીક છે. તો મિત્રો, ગરુડ પુરાણ અનુસાર કોઈ પણ વ્યક્તિનો અંત નજીક આવતા પહેલા વિડીયોમાં જણાવેલ ઉપરના સંકેતો દેખાય તો તમારે સમજી લેવું કે તે વ્યક્તિનો અંત ખૂબ જ નજીક છે. તો મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરી અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય જરૂર લખજો. હર હર મહાદેવ.